ગિરનારી મિત્રો ભાગ 4 અમારી ચેનલ આરજી રોજાસરામાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે આપણે છીએ માળવેલની જગ્યા શ્રી મહાકાળી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ। તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો માળવેલની જગ્યા શ્રી મહાકાળી માતાજીના મંદિરે ઉમટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી રહ્યા છે। તો ફાઇનલી દોસ્તો અત્યારે અમે પહોંચી ચૂક્યા છીએ માળવેલ અને અહીંયા અમે બપોરાની તૈયારી કરી રહ્યા છીએ। તમે જોઈ શકો છો અહીંયા રીંગણા શેકાય છે અને અહીંયા લીલી ડુંગળી સુધારે છે અને ઓલા પણ રોટલી થાય છે। તો ચાલો ત્યાં જાઉં હું અને જોઉં। દેખ બાજરા નહીં ઘઉં। તો અહીંયા રોટલી થાય છે, તમે જોઈ શકો છો મારા મમ્મી સેડવે છે અને મંજુમાં અને આ બા બનાવે છે ઘઉંના બાજરાના। હા અને અહીંયા તમે જોઈ શકો છો બધાય અમુક જમીને સૂઈ ગયા છે ને અમુક જમે છે અને અમુક રસોઈ કરે છે અને તમે પબ્લિક જોઈ શકો છો સવારનું પબ્લિક આમણામ છે અને અહીંયા બધા રસોઈની વાટ જોવે છે, તમે જોઈ શકો છો। અને અહીંયા જમવાની વાટ જોતા જોતા બધા ડાયરો જામ્યો છે। અને ઓલા પણ મારા કલેજા મસ્તી કરે છે। તો ફાઇનલી દોસ્તો રસોઈ કરીને બધા જેન્ટ્સ જમવા બેસી ગયા છે, તમે જોઈ શકો છો। અને જમવામાં છે શું છે જમવામાં? ભરતું છે, બાજરા રોટલા છે, ઘઉંના રોટલા છે, છાશ છે અને કેવીક મજા આવે અહીંયા? મજા આવે પછી આજે ખારિયા। હા મજા આવે ને? તો ફાઇનલી દોસ્તો અત્યારે અમે જમવા બેસી જવાની તૈયારી કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો અહીંયા પીરસે છે અને ઓલા પણ જમીને બેસી ગયા છે બધાય।
કોઈ બોલતું નથી બોલો જય ગિરાની બોલો તો દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પરિક્રમાની છેલ્લી ઘોડીએ. જમવાનું ભજીયા બધું ફ્રી છે. તમારે ચડવાનું પૂરું થયું અહીંથી તમારે સીધો ઢાળ છે 11 કિલોમીટરનો. હવે ઉતારવાનું છે. તો ફિલહાલ દોસ્તો આપણે પહોંચી ગયા છીએ શ્રવણની કાવડ. તો ચાલો સૌ સાથે મળીને આપણે દર્શન કરી લઈએ. હજે કેટલું આગળ છે. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બોળદેવી માતાજીના મંદિરે. તમે જે મંદિર નિહાળી રહ્યા છો તે છે મંદિર શ્રી બોળદેવી માતાજીનું મંદિર.
તો ફાઇનલી દોસ્તો અમારી પરિક્રમા અહીંયા પૂર્ણ થાય છે અને હવે મળશું આપણે બીજા વિડીયામાં. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત.